નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં વધુ 4 સિટી બસો શરૂ કરવા અને અત્યાધુનિક સિટી બસ સ્ટેશન બાંધવા નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે। નડિયાદમાં જૂની જેલની જગ્યાનો ઉપયોગ સિટી બસ સ્ટેશન માટે કરવા માંગ કરાઈ છે। જુદા જુદા બસ સ્ટોપ નક્કી કરી દરેક જગ્યાએ સિટી બસ સ્ટોપના બોર્ડ અને સમયપત્રક પણ મૂકવાની પ્રબળ માંગણી ઊભી થઈ છે। મહુધા, ડભાણ અને ડાકોર જેવા નવા રૂટ પર સિટી બસ દોડાવવાની માંગણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂ કરાયેલી 4 બસો બાદ તાત્કાલિક ધોરણે બીજી બસો શરૂ કરવાની શહેરની જૂની જેલની જગ્યાએ અથવા અગાઉના ટાઉન હોલની જગ્યાએ અત્યાધુનિક સિટી બસ સ્ટેશન બાંધવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ખાસ રજૂઆત કરી છે નડિયાદ મહાનગર નાગરિક સમિતિએ। આ માંગણીઓ અંગે સમિતિ અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી। નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ, નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ। મારી બાજુમાં ઘનશ્યામભાઈ કાછા પટેલ છે, અમારા મહામંત્રી છે, અને બાકી અમે જે બધા જ કર્મશીલો મારી આજુબાજુ ઊભા છે। આજ રોજ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને માનનીય ડેપ્યુટી કમિશનર હુદર સાહેબે આવેદનપત્ર લીધું। મુદ્દા એ છે કે સિટી બસ શરૂ થઈ છે પણ હજુ ફક્ત 4 જ બસો ચાલે છે। આમ તો 32 સીએનજી બસો મંજૂર થઈ છે, એમાંથી 4 ચાલે છે। એટલે આજે આપણે વિનંતી એવી કરી છે કે બીજી 4 લાવો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો। એટલે બીજી 4 બસોની માગણી કરી છે અને અમને એમનો પોઝિટિવ જવાબ પણ મળ્યો છે। બીજું આપણે કે સિટી બસ સ્ટેશન કે જે જૂની જેલ ત્યાં સરસમાં સરસ જગ્યા છે, તંત્ર પણ ત્યાં વિચારી રહ્યું છે, પણ છતાં અમે કહ્યું કે ભાઈ આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે જો ત્યાં સિટી બસનું સ્ટેશન થાય તો બાજુમાં રેલવે સ્ટેશન છે અને એની પાછળના ભાગમાં બસ સ્ટેશન છે। એટલે આ સંજોગોમાં સિટી બસ સ્ટેશન કે જે ટાઉન હોલ હતો અથવા તો જૂની જેલ હતી એ જગ્યાએ જો એક અદ્યતન સિટી બસ થાય, ત્યાં બધી જ સગવડો હોય, પાર્કિંગની સગવડ હોય, શોપિંગ સેન્ટર હોય, કારણ કે એ જગ્યા ખૂબ મહત્વની, નડિયાદની મહત્વમાં મહત્વની જગ્યા એ વિસ્તાર થઈ જવાનો છે। તો અમે આ 2 માગણીઓ કરી છે અને બાકીની માગણીઓમાં કે ભાઈ સિટી બસ તો નાની હોય એવું લોકોને અથવા તો જુદો કલર હોવો જોઈએ, લોકોને ખબર નથી પડતી, ભાડામાં વિસંગતા છે, કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટરો માટે થોડી સુવિધા વધારો, બસના સ્ટોપ બધે બનાવો, ટાઈમ ટેબલ મૂકો, આ બધી જે પરચુરણ વાતો છે એ પણ અમે આપના માધ્યમથી તંત્રને જણાવીએ છીએ। અસ્તુ, આભાર, જય મહારાજ।